સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સંધ્યાકાળના દેવવંદનના 10મા શ્લોકના અર્થ અંગે તમારો પ્રશ્ન છે. મૂળ શ્લોક છે, બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશ્યમ તત્વમથ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ ત્વમ નમામિ. મૂળમાં વેદાંતની રીતે એ પરમાત્મા અને ગુરુ પરમાત્માને ગાયા છે. ઉપદેશબોધ માટે અને ગુરુની યથાર્થ ઓળખ માટે પરિપૂર્ણ બોધદાયક છે, ઉપકારકારક છે. કેમ કે આ સંકેતનું કારણ છે. સ્કંદ પુરાણનો આ એક શ્લોક છે. મહાત્મા વ્યાસની રચના છે. 352 શ્લોકનું આ સ્કંદ પુરાણ 3 અધ્યાયમાં વહેંચાયેલું છે. શંકર પાર્વતીનો ગુરુમહિમા વિશેનો આ સંવાદ છે. આ બ્રહ્માનંદમ પરમ સુખદમ એ સ્કંદ પુરાણનો 111મો શ્લોક છે. ભગવાન અને ગુરુ એક જ છે. આકાશી ભગવાન અરૂપી નિરંજન નિરાકાર છે. ગુરુ એ હરિનું સાકાર રૂપ છે. આ ઓળખાણ થયું સૌભાગભાઈને અને કૃપાલદેવને લખી જણાવ્યું. કૃપાલદેવે સ્વીકાર્યું અને સૌભાગભાઈને સંકેતની છાપ મળી. વચનામૃત 250. કથા ઘણી રોચક અને બોધદાયક છે. વાત એમ છે કે પાર્વતીજી શંકર એટલે કે મહાદેવને પૂછે છે, મને ગુરુમહિમા વિશે કંઈક કહો. શંકર કહે, બધું કાંઈ તને કહેવાય એવું નથી. આ સામાન્ય માણસો માટે નથી, માત્ર પરમાર્થ પાત્ર જીવને જ ગુરુનું મહિમા સમજાવાય. કેમ કે ગુરુને ઓળખવા એ તો અધ્યાત્મનું સૌથી અઘરું અને સૌથી મહત્ત્વનું અગત્યનું કામ છે. પાર્વતીએ તો હઠ પકડી કે હું તમારી અર્ધાંગીની, મને નહીં કહો તો કોને કહેશો? મારા કરતાં તમને વધુ કોણ વાલું છે? ભોળેનાથ મહાદેવ ભોળવાઈ ગયા, મનાઈ ગયા અને પછી કહે છે કે એ ગુરુનું મહિમા શું છે એ હું તને કહું. ધ્યાનથી એક ચિત્તે સાંભળી લે. હું પણ ગુરુને જ નમસ્કાર કરું છું. પાર્વતી વચમાં બોલ્યા, તમે તો મહાદેવ સૌથી મોટા દેવ, બીજા દેવો પણ તમને નમે. તમારાથી વળી મોટા દેવ કોણ છે? તમે ગુરુને નમસ્કાર કરો એ મને તો આશ્ચર્ય લાગે છે. મહાદેવ ખુલાસો કરે છે કે હું મહાદેવ બની બેઠો છું તે તો ગુરુની કૃપા વડે બન્યો છું. મને નરનો નારાયણ ગુરુદેવે જ બનાવ્યો. હું જીવ હતો, મને જીવમાંથી શિવ બનાવનાર આ ગુરુદેવ જ છે. એટલે હું પણ ગુરુમહિમા જ ગાઉં છું. અહો અહો શ્રી સદગુરુ, અહો અહો. રોચક રીતે મહાત્મા વ્યાસે આ રચના કરી અને આ ગુરુમહિમાના શ્લોકો એ ગુરુ ગીતા પણ કહેવાય છે. સંધ્યાકાળના દેવવંદનમાં 10મા શ્લોક બ્રહ્માનંદમ પરમ સુખદમથી લઈ 16મા શ્લોક અજ્ઞાન તિમિરંધાનામ જ્ઞાનાંજન શલાકયા, આ 7 શ્લોકો બધા જ મૂળ તો સ્કંદ પુરાણના આ ગુરુ ગીતાના શ્લોકો છે. ઊંડા ઉતરી વિચારતા આખું દેવવંદન બધા શ્લોકો ગુરુ મહિમા અંગે છે. ગુરુ એ તો દેહધારી સાકાર પરમાત્માનું રૂપ છે, સજીવન મૂર્તિ છે, મૂર્તિમાન મોક્ષ છે. આ ધરતી ઉપરના દેવ તે જ સદગુરુ અને ઉપકારી મોટા એને અહીં ગુરુદેવને વંદન છે. આત્મજ્ઞાની, આત્મા અનુભવી, સહજ આત્મા સ્વરૂપી એવા ગુરુદેવને, કૃપાળદેવને વંદન કરવા આકાશમાંથી દેવને બોલાવ્યા છે એમ પૂજ્ય પ્રભુજીજી કહેતા. આ શ્લોકોમાં આત્મજ્ઞાની ગુરુના લક્ષણો સર્વાંગે વર્ણવ્યા છે. આ ગુરુ કેવા છે? બ્રહ્માનંદી છે, પરમ જ્ઞાની છે, સુખનું ધામ છે, જ્ઞાનની મૂર્તિ છે, દ્વંદ્વ રહિત છે, ગગન સદૃશ્ય છે પણ મૂળ પરમાત્મા રૂપ જ છે, નિત્ય છે, અમલ છે, અચળ છે, માત્ર સાક્ષીભૂત છે. કેમ કે સ્વસ્વભાવમાં સ્થિત છે. તામસિક, રાજસિક અને સાત્વિક ગુણોથી પર છે તેવા ગુરુ પરમાત્માને હું પરમ કૃપાળુને હું નમન કરું છું. બ્રહ્માનંદમ બ્રહ્મનો આનંદ, બ્રહ્મ એટલે આત્મા, આત્માનો આનંદ એટલે સહજાનંદ, સુખનો કંદ, સુખધામ અનંત, પરમ સુખદમ સહજ સમાધિનો આનંદ, બાહ્ય નિમિત્ત વગરની શાંતિ સમાધિ, પોતાનો આગવો પદ પૂતગલની અપેક્ષા વગરનો આનંદ, સ્વયં જ્યોતિ સુખધામ. પોતે તે આનંદના જ ધણી છે, મૂળમાં રૂપાતીત છે. પણ આત્માનું પરમાત્માનું ગુરુ એ તો પૃથ્વી ઉપરનું સાકાર સ્વરૂપ છે. મારા ગુરુ એ દેહધારી પરમાત્મા, મારા ગુરુ એ જ સજીવન મૂર્તિ, મારા ગુરુ એ જ મૂર્તિમાન મોક્ષ,
બ્રહ્મનો આનંદ, સર્વાત્માનો આનંદ ભોગવી રહ્યા છે, બીજાને પણ પરમ સુખ આપે છે. પરમ સુખદમ કેવલમ જ્ઞાનમ મૂર્તિમ. આ સત્પુરુષ તો કેવલ એટલે ફક્ત જ્ઞાનની મૂર્તિ છે. સોનાની મૂર્તિ આખી સોનાની, બધું સોનું છે. ચાંદીની મૂર્તિમાં બધું જ ચાંદી. તેમ ગુરુ એ જ્ઞાનની મૂર્તિ છે, જ્ઞાન જ, પરમ સુખ જ, સહજ સમાધિ જ, કેવળ જ્ઞાન. આ ગુરુના લક્ષણો છે. આવા ગુરુ આત્માનંદમાં, બ્રહ્માનંદમાં છે, પરમ સુખી છે, જ્ઞાનની મૂર્તિ. આત્મા એ જ જ્ઞાન, જ્ઞાન એ આત્મા. આ જ ગુરુનું ખરું સ્વરૂપ છે. દ્વંદ્વાતીતમ નિર્વિકલ્પ દશા. કોઈ દ્વંદ્વ રહ્યો નથી, સંકલ્પ વિકલ્પ ગયા, સર્વાંગી સમાધાન થઈ ચૂક્યું છે. એવા કોઈ ફરિયાદ, કોઈ વિરોધ, કોઈ આનાકાની છે જ નહીં. જાણે છે બધું, સાચું ખોટું તે અંગે પૂરતો વિવેક છે, પણ અંદરથી કોઈ ફરિયાદ નથી. પૂર્ણ કામપણું છે, કોઈ પણ જાતનો દ્વંદ્વ ઉઠતો નથી. તેથી વચનામૃત 377માં જણાવ્યા મુજબ જે થાય છે તે થાય છે, જે ન થાય તે ન થાય છે. વચનામૃત 128 અને વચનામૃત 133માં જણાવ્યું છે તેમ તેઓને હવે અનંતકાળથી ચાલી આવતી અસ્થિરતા, સંકલ્પ વિકલ્પ એ મોજા રહ્યા નથી, રાખવા પણ નથી. ગગન સદૃશ્યમ, આકાશ સદૃશ, અતિમતિમાન દેવગુરુ સારિકા. જાણે પણ ન કહી શકે, કયું છતાં અપી વિશાળ ગગનવત, જન્મન વિશે ન સમાઈ શકે. ગગન જેવા નિર્લેપ, ગગન જેવા વિશાળ, જ્ઞાન અપેક્ષાએ બધું જ જાણનાર, સર્વવ્યાપી, લોક આખાને જાણે, પ્રતિભાસ નહીં. આરસીની જેમ નિર્મળ આત્મામાં ફક્ત પ્રતિબિંબ ઝીલાય છે. તત્વમસ્યાદિ લક્ષ્યમ તત્વમસી. વચનામૃત 158માં ગોપાલદેવ બોલ્યું છે તેમ સર્વ આજે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે જ છે, સર્વ તે રૂપ જ છે. ભિન્ન ભાવ અને ભેદાભેદનો અવકાશ જ નથી. તેમ છે જ નહીં. ઈશ્વર ઈચ્છાથી તેમ ભેંસું છે અને તે શ્રીમાન હરિને જ ભેંસું છે. આ ઈશ્વરની માયા, અર્થાત તું પણ તે જ છો. તત્વમસી, મૂળ તત્વ તેનો લક્ષ્ય છે. એ લક્ષ્યરૂપ થઈ ગયા છે. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય ત્રણેય એકરૂપ થઈ ગયા છે. એકમ નિત્યમ, આ નિત્ય વસ્તુ છે. શુદ્ધ, સદા, એક, અરૂપી, અવિનાશી વસ્તુ છે. અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો. પહેલાં હતો, અત્યારે છે અને અનાગત કાળે પણ હશે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કે અન્ય તે મારું જ હરે, પરમાણુ માત્ર નથી હરે. સમયસાર ગાથા 38. વિમલમ, વિમલ એટલે કોઈ પણ પ્રકારનો મળ નથી. નિરંજન નિરાકાર, રત્ન સ્ફટિક જેવો ચોખ્ખો. જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ. એ જીન વીરે ધર્મ પ્રકાશ્યો, પ્રબળ કશાય અભાવ. રાગ નથી, દ્વેષ નથી. અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો, અમને કોઈ રાજેમતી જેવો યોગ આવો. દ્વેષ નહીં કરીએ, રાગ પણ નહીં કરીએ. આ તો 20મી વર્ષે લખ્યું. અચલમ, ચળે નહીં. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. વચનામૃત 329. મેરુ ડગે પણ જેના મનડા ડગે નહીં તેવી અચલતા પ્રબળ વેદની ઉદયમાં આવી છે. દેહ વિલેની ઘડી આવી પહોંચી છે. વચનામૃત 951માં લખ્યું અવ્યાબાહ સ્થિરતા છે. અને વચનામૃત 324માં પ્રકાશ્યા મુજબ ચોતરફ ઉપાધિની જ્વાળા ભડકે બળે છે. પરમ જ્ઞાની સિવાય કોઈને સમાધિ રહેવી દુષ્કર છે. પોતાને રહે છે, પોતે પરમ જ્ઞાની છે. વચનામૃત 736માં પ્રકાશ્યું તે મુજબ રાગ દ્વેષના બળવાન નિમિત્તો પ્રગટ પ્રત્યક્ષમાં છે, છતાં જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી. આ એવા અચળ. લેખિતનમાં 843માં લખે નિર્વિકલ્પ, સર્વદા સાક્ષીભૂતમ દ્રષ્ટા. જાણે બધું જ, પ્રતિભાસ નહીં. ગિરિસર દિશે મુકરમે, ભાર ભીંજવો નાઈ. હજારો ટનનો ડુંગર આરસીની સામે છે. આરસીનો કાચ તૂટે નહીં. સરોવર હિલોળા મારે છે. આરસીનો કાચ ભીનો થાય નહીં. દાવાનળ ભડકે બળી રહ્યો છે. આરસીમાં પ્રતિબિંબ પણ પડે, કાચ ગરમ થાય નહીં. વચનામૃત 255માં જણાવ્યું તે મુજબ પાંચેય ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. ચિત્ત શૂન્ય છે. જાણે પણ પ્રતિભાસ નહીં, મિથ્યાભાસ નહીં. વર્ધમાન સંકિત થઈ, ટાળે મિથ્યાભાસ. ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. આત્મસિદ્ધિ શાસ્ત્ર 112મી ગાથા અને 113મી ગાથા
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. ભાવાતીતમ, ભાવથી પર છે. હર્ષ, શોક, ગમો, અણગમો કોઈ જાતનું આકર્ષણ કે ખેંચણ નથી, સ્વભાવમાં જ છે. સુખ દુઃખરૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. ભગવાન વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન, આનંદનજી મહારાજ. અમુક પ્રતમાં એમ છે ભવાતીત, આ ભવાતીત લખ્યું છે તો હવે ભવ ક્યાં કરવો જ છે? ચંચલબેન, અમારે બીજો ભવ કરવો નથી. વૈશાખ સુદ 6 સંવત 1956 અમદાવાદ. અને વચનામૃત 120માં લખ્યું એક જન્મ અને તે પણ થોડા કાળનો. હવે તેમાં દીનતા કરવી ઉચિત નથી. પરિભ્રમણના પ્રત્યાખ્યાન. ત્રિગુણરહિતમ, તામસિક, રાજસિક અને સાત્વિક ગુણોથી રહિત. તામસિક અવગુણો નહીં, અનાચાર, દુરાચાર, દુર્ધ્યાન, વિષય વિકાર, ભોગ ઉપભોગમાં આસક્તિ તો નહીં જ. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ એટલે હલકું આચરણ, વાણીથી નહીં, કાયાથી નહીં અને મનથી પણ નહીં. સતત જાગ્રત ઉપયોગ રાખે, નિશ્ચળ રહે. રાજસિક વૃત્તિવાળા ગુણો, શું ભોગવી લેવું છે એ તો રાજસિક ગુણ છે. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન છે. પૌદ્ગલિક મોટાએ તો હલકાપણું ગણ્યું છે. કિંચિત ભોગવતા તો મૂળમાં પોતે જ ભોગવાઈ જાય છે. વચનામૃત 832માં બોધ્યું તે મુજબ કિંચિત માત્ર ગ્રહવું તે જ સુખનો નાશ. આ જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. પરમ કૃપાળુ દેવ વચનામૃત 214. સાત્વિક ગુણ પણ નહીં, વ્યવહારમાં જે સભ્યતા, શિષ્ટાચાર, આધુનિકતા તેને પણ ગણકાર્ય નથી. કોઈ નિયમનો નિયમ રાખ્યો નથી. નાવું હોય તો નાય, ન પણ નાય. કપડાં ધોવાય તો ધોવે, નહીં તો ના પણ ધોવે. મેલા પણ પહેરે. મોઢું જમીને એઠું પણ રાખે. અને લઘુશંકા દીર્ઘશંકા કરી હોય પછી પ્રભુજીજી કહેતા કે પૂછડું ધોવું હોય તો ધોવે. કેમ કે ખોરાક, અન્ન, જળ એ પણ પૂતગલ, શરીર પણ પૂતગલ, વિષ્ટા પણ પૂતગલ. અને શરીર એ તો મળમૂત્રની ખાણ. પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હુંથી કાયા, વર્ણ ગંધ રસ સ્પર્શ સૌવે, પૂતગલ હું કી માયા. સંતો દેખીએ બે, પ્રગટ પૂતગલ જાલ તમાસા. એટલે બધી જ જડ અને વિભાવિક આત્માની આ રમત છે. જ્ઞાનીને શું લેવા કે દેવા. સાત્વિક ગુણો પણ નહીં. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ પણ હવે ગમતો નથી. ઉદયને યોગે વિચરી રહ્યા છે. સ્વરૂપમાંથી જ છે, સહજ સ્વરૂપ છે એવા મારા ગુરુ સદગુરુ શ્રી રાજ એ જ સહજ આત્મ સ્વરૂપ છે. સદગુરુમ ત્વમ નમામી એવા એ સહજ આત્મ સ્વરૂપે ગુરુ ભગવાન તમને હું નમસ્કાર કરું છું. આત્માને સદગુરુ એક જ સમજવા. વચનામૃત પાનું 718. આત્માને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદગુરુનો આત્મા એ સદગુરુ છે. જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્માને સદગુરુ એક જ છે એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વાણી સમજાય. નમસ્કાર શા અર્થે? વંદે તદગુણ લબ્ધે. ટૂંકમાં ભાવ સહિત દેવવંદન કરવાથી કર્મની ક્રોડો ખપે અને યથાર્થ ઓળખાણ થતાં સંકિતનું કારણ બને. જ્ઞાની ગુરુને સહજ આત્મ સ્વરૂપી તરીકે ઓળખ્યા, પોતાને પણ સ્વની ઓળખાણ થાય અને પોતે પણ સહજાત્મ સ્વરૂપ બની જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.